हंसी पर मैं मर ही ना जाऊं, तेरी ही बातों में खोना मैं चाहूं, तेरी ही आंखों में डूबना चाहूं। ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ। તો સ્વાગત છે તમારું આજના એક નવા અને ફ્રેશ વ્લોગમાં। તો આપણે નાહી ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે નીચે નાસ્તો કરવા માટે। તો હાલો નીચે જઈએ અને નાસ્તો કરીએ ને જોઈએ કે આજે નાસ્તામાં શું। આજના નાસ્તામાં છે ગરમા ગરમ ભાખરી ને ગરમા ગરમ ચા। તો હાલો બધા નાસ્તો કરવા। તો આપણે મસ્ત મજાનો નાસ્તો કરીને ફરીથી ઉપર આવી ગયા છે અને હવે આપણે કરશું ડ્રોઈંગ થોડુંક। તો હાલો આપણે ડ્રોઈંગ કરીએ અને તમને પણ બતાવું કે મેં આજે કેવું ડ્રોઈંગ કર્યું છે। કંઈક આવું ડ્રોઈંગ કર્યું છે, તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો। આજે બપોરે જમવામાં છે બટેટાનું શાક, રોટલી, દાળ, ભાત, ચણા, સંભારો, ખાખડી, પાપડ, મસાલા છાશ અને ઓરમું। હાલો ફટાફટ જમી લે। 4:30 જેવું થઈ ગયું છે ને આપણે ઉઠીને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આપણે પહેરી લીધો છે ડ્રેસ, કેમ કે આપણે જાણ છે આપણા ગામડે, કેમ કે ત્યાં ડાકલા ને એવું જે કે એ છે એટલા માટે, જાગર ને એવું જે કહેતા હોય એ છે એટલા માટે। તો આપણે જાય છે આપણા ગામડે, તો આપણે મસ્ત મજાનો ડ્રેસ પહેરી લીધો છે અને હવે જઈએ અને ત્યાં આખા બધા જ આવવાના છે, અમારા કુટુંબના અને બધા જ, અને અહીંથી પણ બધા જ આવવાના છીએ અમે લોકો। તો તમને પણ બતાવીશ અને કે કોણ કોણ જાય છે અને બધા શું કરીએ છીએ। તો આ વ્લોગમાં જોડાયેલા રહેજો અને જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી। ડ્રેસ પહેરી લીધો છે સાદો ને સિમ્પલ, કેમ કે પછી આખી રાત પહેરી રાખવાનો હોય આ ડ્રેસ એટલા માટે, તો જેનાથી ગરમી પણ ન થાય અને મજા પણ આવે, તો આપણે આવો ડ્રેસ પહેરી લીધો। ફાઇનલી આપણે નીકળીએ છીએ ઘરેથી અને હવે આપણે જઈએ અને આ વ્લોગને ત્યાં જઈને જ કન્ટિન્યુ। આપણે ઊભા રહ્યા હતા અહીંયા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવવા માટે ને આપણે ફેસ કવર કરીને બાંધી લીધું છે, કેમ કે આપણા વાળ વિખાઈ જાય એટલા માટે। અને આપણી સાથે છે રિધમ કાકા અને પૂર્વી, અને આ છે રિધમ કાકાએ ગાડી આંકવાની તૈયારી કરીને આપણે આપણી વાડીએ પહોંચી ગયા છે ફાઇનલી, અને આપણું ગામ છે લાંગોદરા, મૂળ ગામ છે। તો આપણે આપણા ગામડે ને વાડીએ પહોંચી ગયા છે અને કેટલું શાંત વાતાવરણ છે ગામડાની। આજ તો મોજ છે કે શાંત વાતાવરણ હોય, આજુબાજુ નારિયેળી હોય, ચકલાઓના અવાજ હોય, તમને સંભળાતા હશે બેકગ્રાઉન્ડમાં ચકલાઓના અવાજ, કે જેના હોય એના કેટલા મસ્ત પક્ષીઓ કલરવ કરતા હોય ને કેવી મજા આવે એ આ શાંત વાતાવરણમાં આપણે ફાઇનલી પહોંચી ગયા છે। અને તમને પણ આનો આનંદ મળશે આ વ્લોગમાં, તો તમે આગળ સુધી વ્લોગ જોજો। અને જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ તમે એક બટન ક્લિક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। આપણે જાય છે આપણા સુરાપુરા દાદાના દર્શન કરવા, અને એક ખુશીની વાત એ પણ છે કે આપણા સુરાપુરા દાદા છે ને એ આપણી જ વાડીની અંદર બેઠા છે। તો હાલો આપણે દર્શન કરીએ, અને એ એક ખુશીની વાત કહેવાય કે આપણી જ વાડીની અંદર આપણા સુરાપુરા દાદા બેઠા હોય તો આપણને કોને બીક, સાક્ષાત દર્શન થાય એમ। તમને લોકોને પણ દર્શન કરાવું, તો હાલો આપણે આગળ જોઈએ છે આપણા સુરાપુરા દાદાને। તો હાલો આપણે પહેલાં એના દર્શન કરી લઈએ। સુરાપુરા દાદાને મસ્ત ઓટલો આપણે બનાવ્યો છે અને એની ઉપર સુરાપુરા દાદાને આપણા બેઠાડ્યા છે અને આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને અમે સૌથી પહેલાં અહીંયા જ દર્શન કરવા આવ્યા છીએ। તો આપણા સુરાપુરા દાદા આપણી જ વાડીમાં બેઠા છે અને આ છે આપણી આખી વાડી, અને વાડીમાં છે નારિયેળી, આમ તો બગીચો કહી શકાય નારિયેળીનો, ને આ નારિયેળીના બગીચાની અંદર આ છે આપણા સુરાપુરા દાદાએ
તો આ છે આપણી વાડી જે લાંગોદરામાં આવેલી છે અને આપણે મસ્ત મજાની આપણી વાડીએ પહોંચી ગયા છે અને કેટલું શાંત વાતાવરણ છે અને તમે જોવો કે અમારી વાડી કેવી છે. આમ તો બગીચો કહેવાય, વાડી નથી, કેમ કે નારિયેળી વાવેલી છે આખી વાડીમાં. વાડી કહેવાય. જય શ્રી કૃષ્ણ મમ્મી. ને આ છે અરવિંદ કાકા ને ગીતા કાકી, ઈ પણ આપણી સાથે આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. કેવું આ લાગે છે તમને લોકોને તમારી વાડી આવીને? વાડી તો સરસ જ લાગે ને. ફાઇન લાગે છે. આપણા ગોપી કાકી આપણે એને કહીએ જે છે ગીતા કાકી, એને તો ફાઇન લાગે છે. એ તો ભાઈ ઇંગ્લિશ બોલે છે તો આપને તો બહુ ગમ્યું કે ઇંગ્લિશ આવું નવું બોલતા રહેજો આગળ. અને આ છે ફોટો શૂટ કરાવે છે પૂર્વી ફઈને રીધમ કાકા બન્યા છે કેમેરામેન અને આ છે ફોટોગ્રાફર અને આ છે એના મોડલ જે ફોટો શૂટ કરાવે છે. જો અને આ વાડીનો નજારો જોવો તમે, કેટલી મસ્ત વાડી લાગે છે. આપણે અહીંયા કરાવ્યું છે થોડુંક ફોટો સેશન ચાલતું હતું તો ફોટો સેશન આપણું પતી ગયું છે અને ફોટોશૂટ પણ આપણા મસ્ત મજાના થઈ ગયા છે અને હવે જાય છે આપણે બધાના ઘરે જવાનું હોય ત્યાં અને જાગરને એવું છે બધું ડાકલાને, તો ત્યાં જવાનું છે આપણે ઘરે અહીંયા. તો આપણે સીધા ડાયરેક્ટ વાડીએ જ આવ્યા હતા, કોઈને ખબર નથી કે આપણે વાડીએ પહોંચી ગયા છે. તો હાલો હવે આપણે મમ્મી જે ફોટો શૂટ કરાવે છે ને જોવો આમ કેવા ફોટો શૂટ કરાવે છે. સાડી પહેરી છે આજે નવી, બહુ મસ્ત સાડી લાગે છે એને આજે, અને ઘણીવાર પહેરે આવા પ્રસંગમાં ને એમાં, બાકી તો પહેરવાની હોય નહીં. આ છે આપણો માતાજીનો મઢ ને આપણે આવ્યા છે અહીંયા ધીરુ કાકાના ઘરે. બધાય તો બારોબાર આપણો મઠ છે માતાજીનો ત્યાં જ છે, પણ અમે અહીંયા ખાલી આવ્યા હતા આટો મારવા માટે. ત્યાં બધાય બેઠા છે અને હાલો હવે આપણે પણ ત્યાં આપણે આવ્યા છે ગામડાના રસોડામાં. ઉપર નળિયા છે અને આખું ઘર માટીથી જે બનાવે ને એવું છે. તમને પણ બતાવું કેટલું મસ્ત, આમ આપણે તો નવીન લાગે, કેવું મસ્ત આમ નવીન લાગે. જ્યારે આપણે તો સિટીમાં આવું ના જોવા મળતું એટલે બહુ ગમે સિટીવાળા લોકોને. તો મેં તો આવું બધું જોયેલું છે, પણ તમને છે ચૂલો. આપણે ચૂલામાં રસોઈ ક્યારેય ન કરવાની હોય અને અહીંયા આપણે આજે ચૂલામાં રસોઈ બનાવેલી છે અને કેટલું મસ્ત લાગે આ ચૂલો. જ્યારે આ ચૂલામાં આપણે ઘરે ક્યારે રસોઈ અને આ ચૂલાની રસોઈ કેટલી મીઠી લાગે છે, આપણને ખાવામાં એમ થાય કે ખાતા જ. ને અહીંયા બધા લોકોને જમવા બેસાડી દીધા હતા તો બધા અહીંયા જમવા બેસી ગયા છે. ને પછી આપણે બધા લેડીઝને જમવાનું હતું તો આપણે પણ જમવા બેસી ગયા છે. ને આજે જમવામાં કંઈક આ રીતનું છે: રીંગણા બટાટાનું શાક, રોટલા, ખીચડી, સંભારો અને છાશ. ગાંધીનગરથી આવ્યા છે મહેમાન. આ છે ટીના કાકા. કેમ છો? મજા. શું કરે બધાય? હિરલ આંટી બધાય કેમ ન આવ્યા? નિધિબેનને સપોર્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો. થેન્ક યુ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે સુરતથી આવેલા મહેમાન આ છે કેયુર કાકાના બેન જે હિરલ ફઈને આવ્યા હતા ને એના બેન છે શીતલ ફઈને. આ છે જેન્સીની છોકરી. કેમ છે? બસ મજા. તને કેમ છે? બસ મજા. શું કરે બધાય? બધાય મજા કરે. અને આ છે એનો છોકરો પંત. એ જોવું હોય તો આમ એને મોબાઈલ હોય ને તો એને કાંઈ નથી જોતું, એ મોબાઈલ જોવે છે. ઠાણી હવે બેસી ગયા છે વાતું કરવાને. આ છે કેયુર કાકા, ત્યારે નહોતા હવે આવી ગયા છે અહીંયા. ને અહીંયા જો આ બધા બેઠા છે ને એ લોકોની મહેફિલ જામી ગઈ છે વાતું કરવામાં. ને આ છે વલ્લભ બાપુજી, એ તો હતા ત્યારે, પણ આ કેયુર કાકા છે એ મેન છે આજે, કેમ કે એ નહોતા. અરે વીરો રામ મળીએ તું જાણો કે દોલીઓ મારો રાજા માનો માનો રાજા મને જમ બની જા યા પા ખેતલા જેમ મારો સામરો રે ચોકીદાર એ યાદ વીરા બની જા ને મારા ખેતલા જેમ મારો સામરો ચોકીદાર આપણે વહેલી સવારે ઘરે પહોંચી ગયા હતા અને કાંઈ થાકી ગયા હતા એટલે સૂઈ ગયા હતા.
આખો દિવસ સૂતા રહ્યા હતા અને બહુ જ થાકી ગયા હતા કેમ કે આખી રાત જાગ્યા હતા એટલા માટે. અને આપણે મહેમાન આવવાના છે અત્યારે, તો કોણ આવવાનું છે એ પણ તમે જોવો આગળ. તો તમે જોવો એ આગળ કે કોણ મહેમાન. તો આપણે આવી ગયા છે ઉપર અને હમણાં થોડીક વારમાં આપણે જવાનું છે નીચે કેમ કે આપણા ઘરે આવ્યા છે મહેમાન જે ગાંધીનગરવાળા આપણે ટીના કાકા મળ્યા હતા. એ લોકો આખા જ બધાય ફૂલ ફેમિલી સાથે આવ્યા છે, કઝિન્સ ને બધા જ આંટીને. તો આપણે એને પણ મળશું. પહેલાં પણ આપણા કઝિન્સને મળીએ અને એને પણ વ્લોગમાં આવું કહેતા હતા, તો એ પણ વ્લોગમાં આપણે એને લઈ લઈએ. તો હાલો આપણે એને મળીએ અને તમને લોકોને પણ મળાવું. આ છે આપણા કઝિન્સ બ્રધર જે આવ્યા છે, ટીના કાકાના 2 છોકરા આપણા ઘરે અને આપણા ભાઈ છે. તો આપણે એને મળીએ. આ છે એ ઉર્વંશ છે, આ છે મૃતાંશને. ઓલાને તો તમે ઓળખતા જ હશો કે રોજ હોય બ્લોગમાં, જીયાંશ. તો બધાય હાય કરી દો. તો હું મજા આવી બ્લોગમાં આવી ગયા. તો આવવું હતું ને બ્લોગમાં? તો હવે તમે આવી જાઓ, જોઈ લેજો બ્લોગ. અને બ્લોગ ગમે તો શું કરવાનું? તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમે ન કર્યું હોય તો આ લોકો માટે એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઓલા લોકો જો એને મસ્તી અહીંયા ચાલુ જ છે. તો હાલો આપણે નીચે જઈએ અને બધાને પણ મળીએ. આ તમને જે અવાજ આવે છે બેકગ્રાઉન્ડમાં, એ નીચે બધા વાતું કરે છે એનો જ છે. તો હાલો આપણે નીચે. આપણે કાલે ટીના કાકાને મળ્યા હતા ને હિરલ આંટીને નહોતા મળ્યા. આ છે હિરલ આંટી, કેમ છો? અને આ છે ટીના કાકા. આપણે પાછા મળી ગયા. તો હવે ક્યારે આવશો પાછા? નિધિબેનને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું. જો તમને લોકોને આજનો મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.